કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીમાં 24x7 આયુષ હોસ્પિટલનું ઉદ્ઘાટન બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે રિબીન કાપી ખુલ્લી મૂકી। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે 24x7 ઇમરજન્સી આયુષ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ હોસ્પિટલની સ્થાપના ડોક્ટર વિશાલભાઈ પટેલ અને ડોક્ટર વિરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવી છે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે રિબીન કાપી હોસ્પિટલને ખુલ્લી મૂકી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ હોસ્પિટલના શુભારંભ બદલ શુભેચ્છા પાઠવી। તેમણે આશા વ્યક્ત કરી હતી કે સિહોરી અને આસપાસના વિસ્તારના લોકોને આધુનિક અને ઉત્તમ આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે। આયુષ હોસ્પિટલ વિસ્તારના આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે। ઉદ્ઘાટન સમારોહમાં ગૌપ્રેમી બ્રહ્મ ઋષિ શ્રી મુકુંદ મહારાજ, બ્રહ્મ સમાજના અગ્રણી હરગોવનભાઈ સિરવાડિયા, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, બનાસ ડેરીના ડિરેક્ટર શ્રી બાબુભાઈ ચૌધરી, થરા એપીએમસીના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ચમનજી રાઠોડ, અશ્વિનભાઈ શાહ, સીવી ઠાકોર સહિત મોટી સંખ્યામાં આગેવાનો, અગ્રણીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।